यानी कानी च पापानि जन्मांतरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे। જીવનમાં મારાથી આ જન્મમાં કે અનેક જન્મોમાં થયેલા પાપો તે સર્વે પ્રદક્ષિણાના ડગલે ડગલે નાશ પામો. આ સૂત્ર પ્રદક્ષિણામાં ખાસ સમાયેલું છે. મિત્રો, આપણે પરિક્રમા કે પ્રદક્ષિણા મંદિરમાં કે હવેલીઓમાં દર્શન કરીએ પછી જરૂરથી કરતા હોઈએ છીએ. શ્રી ગિરિરાજજીની, શ્રી ઠાકુરજીની કે વાલા પ્રભુની પ્રદક્ષિણાને પરિક્રમા શા માટે કરીએ છીએ? કારણ કે પરિક્રમા અને પ્રદક્ષિણાથી આપણને પ્રભુને કેન્દ્ર સ્થાનમાં રાખતા આપના વિચારો પ્રભુમય બને છે. શરીર અને મન એક લય બનીને પ્રભુમય બની જાય છે અને તેમાં જ લીન થાય છે. કેટલાક લોકો 1, 3, 7 કે 11 વખત પ્રદક્ષિણા કે પરિક્રમા કરતા હોય છે. મીરાબાઈની પરિક્રમા છે મેરે તો ગિરધર ગોપાલ દૂજા ના કોઈ, અને સબરીની પરિક્રમા છે મહર્ષિ મતંગ ઋષિ. તેના એક વચનની ચારે બાજુએ ફરતી જ રહી કે મારા હરિ આવશે, હરિ આવશે. મહર્ષિ મતંગ ઋષિના વચનની ચારે બાજુ સબરીની પરિક્રમા છે. તે તેની આસ્થાની પરિક્રમા હતી. હનુમાનજીની પરિક્રમા છે રામકથા. જ્યાં રામકથા હોય છે ત્યાં હનુમાનજી ઘૂમતા જ રહે છે. અને પ્રભુ શ્રી કૃષ્ણની ઠાકુરજીની પરિક્રમા છે બરસાના. શ્રી કૃષ્ણના ભક્તોની પરિક્રમા છે વ્રજ 84ની. આ ગુણાતીતની પરિક્રમા છે. વ્રજ 84ની યાત્રાનું શું મહત્વ હોય છે અને 84 કોષ શું છે? તો મિત્રો, શ્રી મહાપ્રભુજીથી શરૂ થયેલી આ દિવ્ય પરંપરા વ્રજ યાત્રા 500 વર્ષોથી અક્ષુણ્ય અખંડ રૂપે આજે પણ ચાલી રહી છે. વલ્લભકુળના વતી વ્રજમાં વ્રજયાત્રાઓ ઉઠે છે. 84 કોષ એ કોષ માપનું નામ છે. કોષ એ માપનું નામ છે અને એક કોષ એટલે 3 કિલોમીટર લગભગ થાય છે. એટલે કે આખું વ્રજ મંડળ છે જે 252 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેને 84 કોષ કહેવાય છે. વ્રજમાં કોષ શબ્દ બોલાય છે એટલે 252 કિલોમીટરમાં ઠાકોરજીની આખી લીલા ભૂમિ પથરાયેલી છે, ફેલાયેલી છે અને એનું આખું સ્વરૂપ કમળ આકારનું છે, જે વ્રજ મંડળ છે. માટે શ્રી કૃષ્ણના ભક્તોની પરિક્રમા વ્રજ 84ની પરિક્રમા એ ગુણાતીતની પરિક્રમા છે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હો જાય. શ્રી ગોકુળનાથજીનું સ્વરૂપ શૃંગાર રસનું છે. તેઓ પોતાના ભક્ત સાથે નિત્ય રમણ કરે છે. આ શૃંગાર રસ સંયોગની પણ હોય છે અને વિરહનો પણ હોય છે. સંયોગ શૃંગારનું અલ્લડ સ્વરૂપ એટલે ફાગ છે અને વિરહ શૃંગારનું કરુણ સ્વરૂપ એટલે વિઘ્નપતિ છે. ફાગ શું છે? ફાગ એ સંયોગ શૃંગારનું અલ્લડ સ્વરૂપ છે. વસંત જો વિવાહ હોય તો ફાગ મસ્તીભર્યા પ્રણય છે. પ્રકૃતિમાં વસંત ખીલી હોય, આંબે મંજરી મોહરી હોય, કોયલ ટહુકતી હોય, મોર કળા કરતો હોય, વાતાવરણ પુષ્પોના કારણે રંગબેરંગી બન્યું હોય તો સૌ કોઈના દિલમાં અવનવા ભાવ તરંગો ઉઠે જ છે. રોમ રોમમાં રણકાર રણ જણે છે. ચોપાસ આનંદનો ગુલાલ ઉડે છે. વસંતે મારેલા કામદેવના બાણની અસર આનંદદાયક પીડામાં અનુભવે છે. આ આનંદદાયક પીડા એટલે ફાગણ. જે ભક્તો ઠાકોરજી સાથે ફાગ ખેલે છે તેઓના ઘૂંઘટ પણ ખુલી જાય છે. તત્પૂરતી લાજ પણ શરમની મારે શરમાઈ જાય છે. ભક્તો ચૌવા, ચંદન, અરગજા અને કેસરની ગાગરો ભરી પિચકારી ચલાવે છે. ઠાકોરજીના રૂપની અનુપમ માધુરી પીતા ભક્તોના હૃદય ચંદ્રને જોઈને કુમુદ ફૂલે તેમ ફૂલી રહ્યા છે. ઠાકોરજી પણ પોતાના વિશાળ નેત્રોથી દરેકના ચિત્ત હરી રહ્યા છે. સુંદરીઓ ચારે બાજુ બેસીને મધુર રાગે ગાય છે, વાજા વગાડે છે, નૃત્ય કરે છે અને અબીર ગુલાલ ઉડાડે છે. ગુલાબના ગુલચા ફેંકે છે અને રંગ રોળ કરે છે. અપાર આનંદની આ લીલા પરમ રસથી ભરેલી છે.
ભક્તોના ભાવના રંગબેરંગની છાંટના પોતે પણ અનુભવે તે માટે વસંતના રંગનો શ્વેત વાઘો ઠાકોરજીએ ધારણ કર્યો છે. રંગ ભાગનું સ્વરૂપ છે. રંગ એ ભાગનું સ્વરૂપ છે, ભાવનું સ્વરૂપ છે. ગુલાબ આનંદનું સ્વરૂપ છે, રસ સ્નેહનું સ્વરૂપ છે અને ફાગ પ્રણયનું સ્વરૂપ છે. ફાગ એ ધૂળેટી નથી. ફાગ એ આત્માનું પરમાત્મા સાથેનું અમર્યાદિત અભિસરણ છે. ફાગમાં રંગાવું કોને ના ગમે? જે જીવ રંગાય છે તે દૈવી છે અને જે નથી રંગાતો તે આસુરી છે. પ્યારી પ્યારી રાત મારી પ્રીતમ સાથે છે, મુલાકાત આજ તું ના જાતી. અહીં પ્રીતમ એટલે કોણ? પ્રીતમનો અર્થ કોને માનવો? તો પ્રીતમ એટલે પ્રભુ શ્રી કૃષ્ણ. પ્રત્યેક જીવ એ ગોપી સ્વરૂપ છે. ગોપી શબ્દનો અર્થ એ જ છે કે નિત્ય ભક્તિરસનું પાન કરે. શ્યામના વિરહમાં એ તપે છે. એ કણ કણમાં શ્રી કૃષ્ણને જુએ છે. માટે જ કહેવાય છે ને, લાવો હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવો હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંગન ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં. નાવ હથેલી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. બસ આવો જ ભાવ ગોપીજનોના મનમાં છે અને એવા જ ભાવથી જો આપણે પણ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ તો આપણું જીવન પણ નિરોગી રહે છે અને આપણે શ્રી ઠાકોરજીના પ્રિય બની રહીએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો વસંતોત્સવ 40 દિવસ સુધી ઉજવાય છે, મનાવાય છે. એના વિભાજન આ રીતે થાય છે. પ્રથમ 10 દિવસ વસંતના સાત્વિક ખેલના હોય છે. બીજા 10 દિવસ ગમાણના રાજસ ખેલના ભાવે થાય છે. ત્રીજા 10 દિવસ તામસ ખેલના ભાવે થાય છે. ચોથા 10 દિવસ નિર્ગુણ ખેલના ભાવે થાય છે. ખેલના પ્રકાર પણ સૂક્ષ્મથી આરંભ થઈ દરેક 10-10 દિવસ ઉત્તરોત્તર વધતા જાય છે અને 41મા દિવસે મૈયા યશોદાજી ડોલ બનાવી ગોપ ગોપી સંગે કૃષ્ણને ખેલાવે છે. માટે જ તો મૈયા યશોદાજી માટે કહેવાય છે, માવડીની કોતમાં તારાના મોતી, માવડીની કોતમાં તારાના મોતી. જનનીની આંખીઓમાં પૂનમની જ્યોતિ. છડી રે પોકારી માની, મોરલો તહુક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. શ્રીજી મનનું આ સત્સંગ આપને પસંદ આવ્યું હોય તો શેર જરૂરથી કરજો. આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.